મૂર્તિ વિશે વાત કરું તો એક દંતકથા મુજબ મહાભારતનું યુદ્ધ જ્યારે પૂર્ણ થયું ત્યારે બધું હસ્તિનાપુરમાં રાજગાદી સોંપી અને બધું નિશ્ચિંત જાણી અને કૃષ્ણ ભગવાન સદા માટે દ્વારિકા જતા હતા. પણ કૃષ્ણના ભગવાનના અનન્ય સખા અનન્ય ભક્ત એવા અર્જુનજી એમની પાછળ 12 કોષ જેટલું ચાલ્યા. ત્યારે કૃષ્ણજીએ પાછળ વળીને જોયું અને કીધું, હજી કેમ તમે મારી પાછળ આવો છો? ત્યારે એમને કીધું કે હું તમારા વિના એક ક્ષણ પણ રહી શકું નહીં. એટલે ભગવાન એમને સમજાવે છે પણ અર્જુનજી માનતા નથી. ત્યારે ભગવાન સ્વયં પોતાના મુખમાંથી મૂર્તિ કાઢીને અર્જુનજીને આપે છે કે આ મૂર્તિ રાખ, જ્યારે તમે ધ્યાન ધરશો ત્યારે હું અચૂક હાજર થઈશ. એ આ પરંપરાગત રીતે આ મૂર્તિ પછેગામમાં આવી છે.